હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ને આજે છે લાસ્ટ દિવસ નવરાત્રિનો, તો આપણે થઈ ગયા અહીં રેડી. આજે કુર્તો પહેરી નાખ્યો આપણે, તો હવે જઈ મંદિરે. ને આજે મહાઆરતી થશે, તો જોઈ કોણ કરે છે મહાઆરતી. થઈ ગયા અહીં મંદિરે ને હવે ગરબી લઈને રાખી ચોકમાં. આજની મહાઆરતીના ચડાવવા બોલશું. એના પછી ચડાવવા બોલ્યા પછી જે યજમાન પરિવાર હશે એ આરતી ઉતારશે. એ આરતી આપણે કેસેટ ઉપર સાંભળશું અને બધા આરતી ઉતારશું. ત્યારબાદ આરતી ઉતાર્યા બાદ શસ્ત્ર પૂજનનો પણ અહીંયા કાર્યક્રમ રાખેલો છે, તો સર્વે ગ્રામજનો એમાં પણ ભાગ લે. ત્યારબાદ આપણે એક રાઉન્ડ રાસનો પણ લેશું અને લકી ડ્રોનું પણ આપણે અહીંયા આજનો શિરો નવરાત્રો છે તો એ પણ આપણે એમાં ભાગ લેશું. તો સૌપ્રથમ બધા શાંતિથી બેસજો અને જ્યાં જરૂર પડે ત્યાં દાતાઓને આપણે પીઠ થપડવા માટે આપણી પાસે એક શસ્ત્ર છે તાળી. એ તાળી વગાડવામાં કંજૂસાઈ ના કરશો. આજની આ મહાઆરતીનો ચડાવો 1111 રૂપિયા કચરાભાઈ દેવસીભાઈ અર્પણ તરફથી. ધન્યવાદ. 2222 રૂપિયા દયાભાઈ કાજીભાઈ નાગરી તરફથી. ધન્યવાદ. 2525 રૂપિયા આજની મહાઆરતીનો ચડાવો કચરાભાઈ દેવસીભાઈ અર્પણ તરફથી. ધન્યવાદ. રૂપિયા 2525 આજની મહાઆરતીનો ચડાવો બેચરભાઈ દેવસીભાઈ અર્પણી તરફથી. 26 રૂપિયા મણીલાલભાઈ હરજીભાઈ નાકાણી પરિવાર. આજની આ મહાઆરતીનો ચડાવો 2626 રૂપિયા મણીલાલભાઈ હરજીભાઈ નાકાણી પરિવાર. ધન્યવાદ. શાબાશ. 3333 રૂપિયા સમાજના પ્રથમ નાગરિક વસંતભાઈ રાજારામ અલ્પાણી પરિવાર તરફથી. શાબાશ. 5100 પાનભાઈ કાનજીભાઈ રામજાણી પરિવાર તરફથી માતાજીની મહાઆરતીનો ચડાવવાનો. શાબાશ. 5555 જયરામભાઈ દેવસીભાઈ અર્પણી પરિવાર આજની મહાઆરતીનો ચડાવો. શાબાશ. 5555 છેલ્લે જયરામભાઈએ પોતાની દાવેદારી નોંધાવી હતી મહાઆરતીમાં. રૂપિયા 7777 રમેશભાઈ નાગજીભાઈ અર્પાણી પરિવાર. શાબાશ. 11000 રૂપિયા પાનભાઈ કાનજીભાઈ રામજાણી પરિવાર તરફથી આજની મહાઆરતીનો ચડાવો. શાબાશ. ધન્યવાદ. આપણે સમયને પૂરતું પ્રાધાન્ય આપી અને આગળ વધશું. એક બીજી જાહેરાત કરતા હું. જે પણ દાતા આજની મહાઆરતી જે ચડાવો લેશે એ પરિવારને જે રકમ હશે એ આવતા વર્ષે આ નવરાત્રિમાં દેવાની રહેશે. તો એટલી પણ છૂટછાટ આપને આ સમાજે વ્યવસ્થાના ભાગરૂપે આપેલ છે. બરાબર ને? રૂપિયા 11777 આજની મહાઆરતીનો ચડાવો રમેશભાઈ નાગજીભાઈ અર્પણી પરિવાર તરફથી હસ્તે ભવ્યકુમાર. શાબાશ. 15014 રૂપિયા મા ભવાનીની મહાઆરતીનો ચડાવો વાલજીભાઈ શિવગણભાઈ રામજાણી પરિવાર. રૂપિયા 17777 આજની મા ભવાનીની મહાઆરતીનો ચડાવો રમેશભાઈ નાગજીભાઈ અર્પણી પરિવાર હસ્તે ભવ્યકુમાર. શાબાશ. ધનવીન ધાનના નિપજે ને કુળવીર મારું ન હોય. જેસલ જખરા નિપજે જેની મા હોથલ પદમણી હોય.
આ બેઠીને માં એની શક્તિ હોય ને તો જ એની આરાધના આપણે કરી શકીએ, બાકી કોઈની તાકાત નથી. એના ઉપરાંત વાત કરું તો રૂપિયા 17,777 આજની મા ભવાનીની મહાઆરતીનો ચડાવો રમેશભાઈ કાગજીભાઈ હરપણી પરિવાર હસ્તે ભવ્યકુમાર, ધન્યવાદ. શાબાશ. 18,014 મા ભવાનીની મહાઆરતીનો ચડાવો પરિવાર શ્રી વાલજીભાઈ શિવકણભાઈ રામગઢી પરિવાર હસ્તે ભરતભાઈ અને મોહનભાઈ રૂપિયા 21,000 મણિલાલભાઈ હરજીભાઈ નાકાણી પરિવાર. માત કી જય. 30,111 રૂપિયા હસમુખ મણિલાલ નાકરાણી અને ભરત રામજીવાણી અને મોહન રામજીવાણી. બોલો માત કી જય. તો ગાઈસ આરતીનો ચડાવ લેવાનો થઈ ગયો, કાર્યક્રમ ખતમ ને વરસાદે ચાલુ થઈ ગયો. બધા જો ખુરશી હાકડી કરવા માંડી ગયા. સૌ કરેલા બધા મહાઆરતીની તૈયારી. મેન યજમાન પરિવાર ને એ અહીંયા મેન અહીંયા અંદર આરતી ઉતારશે ને બીજા બધા ગામના અહીંયા બારે બધા ભેગા આરતી ઉતારશે અહીંયા. મહાઆરતી થઈ ગઈ ખતમ ને હવે અહીંયા શસ્ત્ર પૂજનની તૈયારી કરેલા. તો બસ રાષ્ટ્રગીતે થઈ ગયું ને હવે થશે રાસનો રાઉન્ડ એક કલાક ને પછી થશે ડ્રો.
તો બસ રાસ થઈ ગયો ખતમ ને હવે આ ડ્રોની તૈયારી મેગા ડ્રો. તો ગાઈસ રાસનો રાઉન્ડ થઈ ગયો ખતમ ને હવે થશે મેગા ડ્રો. કાયરું મેન ઇનામ ચાર્જિંગ ટોર્ચ ડો આ શું હે બાસ્કેટ ડબ્બા ટબ નાવારું હોટ રોટલી રાખવાનું આશ્વાસન માટે આ ઉલ્પેન એટલે ટોટલ કેટલા ઇનામ હે? ટોટલ આપણા 38 ઇનામ. અચ્છા ટોટલ 38 ઇનામ ભાઈ. શ્રી નવી મંજલ લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ 2025 માં આપ સૌનું યુવક મંડળ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. નવરાત્રિના દિવસો આપણા આ વખતે વધારે નવરાત્રિ હતી. 10મું નોરતું આજે પૂર્ણતાની આરે છે. આપણે 9 દિવસ રંગે ચગે રમ્યા. આજે આપણે મહાઆરતીનો પણ લાભ લીધો અને હવે આપણો જે સમય બધાની આતુરતા છે કે લકી ડ્રોમાં મને ઇનામ શું લાગશે, કોના લક જોર કરે છે એનો ટાઈમ આવી ગયું છે. જે આપણો નિયમ પ્રમાણે ચોકની અંદર જે હશે એમને ઇનામ મળશે, ઘરે હશે તો એમને નહીં મળે. પણ હું તમારી પાસે 6 વ્યક્તિની રજા માંગુ રહું. પેલું નામ દઈ દઉં તમને, પાછળથી કોઈને પ્રશ્ન ઊભો ના થાય. રોહિતભાઈ જયરામભાઈ હડપાણી, પાર્થ વિનોદભાઈ રામજીયાણી, જય હસમુખ નાકરાણી, નિકુંજ મોહન હડપાણી, શિવમ ભરતભાઈ રામજીયાણી, ભરત વાલજી રામજીયાણી. એ 6 જણા આપણે ગરબી કરાવીને પાછા આવશું. આપણા બધા માટે નાસ્તાની તૈયારી કરવા ગયા છે. બરાબર? એ આપણા માટે ગયા છે, સમજી લો, નાસ્તા માટે. તમારી બધાની રજાઓ તો એનું નામ નીકળે તો એને ઇનામ આપવું કે નહીં? કન્ફર્મ? ઓકે, સ્ટાર્ટ. 30 આશ્વાસન અને 8 મુખ્ય ઇનામ. પહેલા ચાલુ કરશું આપણે આશ્વાસન ઇનામથી. 5 વળી આવ્યો તો લોકમાં ઓરું કરીને જ આવ્યો. 5 કરું પરિવારને આવી જાઓ. હવે વારી આવી મુખ્ય ઇનામની. અરે એને ઇનામ નથી લાગતું, ચિઠ્ઠી કાઢવી. એને ઇનામ નથી લાગતું. હવે જોઈ મુખ્ય ઇનામ કોને લાગેલું. શું અત્યારનો સમય અને ટાઈમ છે? ક્રિવાબેનની ચિઠ્ઠી કાઢી. ક્રિવાબેન ભાવેશ હડપાણી. હવે બીજા મુખ્ય ઇનામની વારી જોઈ હવે કોને લાગેલું. નંબર યાર 2 આંકડાથી ઉપર જતું નથી. શું હોય ખબર નહીં, 100 ની અંદર જ રહેવું. નંબર 22 શિવજીભાઈ અર્જનભાઈ ભગત. તો ત્રીજું મુખ્ય ઇનામ જોઈ આ કોને લાગેલું. ચલો, આ ડબ્બા સેટના વિજેતા છે 114 અમૃતબેન શાંતિલાલ ખડપાણી. હા, બોલના. વળી તૈયાર થઈ ગયો. જો કેમેરા ચાલુ કરીને તૈયાર થઈ જાય. હવે નેક્સ્ટ મુખ્ય ઇનામ જોઈએ આ કોને લાગેલું. હવે જો હસવાની વાત, અમુક માણસો જગ્યાઓ ચેન્જ કરેલા ઇનામ માટે. નાનકડી ચાર્જિંગ ટોર્ચ. આજે એ જણાવવા બોલાતા હતા ને, તો એક પરિવાર એવો હતો કે એને પણ રકમને આગળ પહોંચાડવામાં જેક લીધો. એની ઈચ્છા મતલબ જ્યાં સુધી શક્તિ હતી એ હિસાબથી 17,000 સુધી બોલ્યા હતા. એવા જ પરિવારમાંથી આપણા સાઉન્ડ ઓપરેટર ભવ્ય રમેશ હડપાણી. હવે નેક્સ્ટ મુખ્ય ઇનામ જોઈ આ ટબ લાગશે. હવે એને વિજેતા ચિઠ્ઠી કાઢવી છે. કોણ આવે છે? આવી જાવ. ઇનામ આપવા માટે વિનંતી કરું અશ્વિન અમૃતલાલ નાગરાણીને. એ તો આપણી કાર્ડ ને મારી કાર્ડ મારી 112 આપણું નથી યાર. કોણ 112 માં
112 ગાયત્રીબેન જયરામભાઈ હાથવાણી. નેક્સ્ટ મુખ્ય ઇનામ જોઈ કોને લાગેલું આ કેસરોલ. જોઈ લો મયુરભાઈ બતાવેલા ઇનામ જરાક બતાવી દો બધાને કેવું જો. આ માની રખેલા બાજરજી મેહુજીના નંબર તો ત્રણ આવ્યો પણ શું થાય? દેવજીભાઈ અર્જણભાઈ ભગત છે નહીં. ચલો ફરી એક ચીઠી. 94 કાંતાબેન નાગજીભાઈ હળપાણી. મને લાગેલું પાછી ટાઈમ લાગશે ત્યારે હું આવતો નથી. એ ઇનામ આપવા માટે વિનંતી કરું વિનોદભાઈ કાનજી રામજીયાણીને અહીં આવે. યા 3 નંબર તમે ધરાવતા નથી. 85 દમયંતીબેન વિનોદભાઈ રામજીયાણી. આપણે હરેશભાઈના બે શબ્દ બાકી હતા બોલવાના. યાર બે શબ્દ એમના 131 અશ્વિન અમૃતલાલ નાકરાણી 131. ગાઈસ આજે થશે છેલ્લી આરતી ને પછી જશું આપણે ગરબા તરાવા. इधर आ जाओ सब इधर वो पानी तो वो फूल एक ज पकड़ में खाली है. बोलो अबे माता की जय. बोला पानी भरिया जो ढोली ने नवराई दे भगो ढोल खड़ी है बोल क्या री बोल. હવે ગરબા તરાયા ને હવે ચાલુ અહીંયા પવન નાસ્તો. શસ્ત્ર તો હવે શસ્ત્ર પૂજન થઈ ગયું. અડે તો શસ્ત્ર અડે ચાલો રાષ્ટ્રગીત બોલ લઈ પછી રાસ કરશું.